અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપના નેતાઓને ઢસડીને અટકાયત। બોટાદના હળદળમાં થયેલા ઘર્ષણમાં ભાજપના સમર્થકોએ પથ્થરમારો કર્યો હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે। હળદળમાં ખેડૂતો સાથેની સભામાં ભાજપે બુટલેગરોને સાથે રાખી ઘર્ષણ કરાવ્યું હોવાનો પણ આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ આજના દિવસને કાળો દિવસ તરીકે વિરોધ કરવાની જાહેરાત કરી છે। તેમજ એપીએમસીએ ચાલતી લૂંટનો પર્દાફાશ કરવા માટે ખેડૂતો માટે નંબર પણ જાહેર કર્યો છે। તેમજ આગામી સમયમાં 400થી વધુ એપીએમસીમાં લઈને ખેડૂતો સામે ચાલતી લૂંટ બંધ કરવા માટે આંદોલન કરવાની પણ જાહેરાત કરી છે। નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ માવઠાની આગાહી। નવરાત્રીના તહેવારોમાં વરસાદી વિઘ્ન આવ્યા બાદ હવે દિવાળી આસપાસ પણ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા 16 થી 19 તારીખ દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નોંધનીય છે કે રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે। રાજ્યમાં સિઝનનો 118% વરસાદ વરસી ચૂક્યો છે। મોબાઈલ અને રોકડની લૂંટ। અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આધેડને લાફા મારીને મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવીને શખ્સ ફરાર થઈ ગયો હતો। આધેડ નોકરીથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો। લૂંટારૂ શખ્સે આધેડને લાફો મારીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી। આ અંગે પીડિતે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સરખેજ રોજામાં ઊભું ન રહી શકાય તેવી અસહ્ય ગંધ। ગુજરાત હાઈકોર્ટમાં સરખેજ રોજા કમિટી દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે સરખેજ રોજામાં કોઈ 5 મિનિટ ઊભું ન રહી શકે તેટલી ગંધ આવે છે। આ એક ઐતિહાસિક ધરોહર છે। આ રોજામાં એક તળાવ આવેલું છે અને તેના નજીક સિંગોડા તળાવ આવેલું છે, જેમાં આસપાસના લોકોએ ગેરકાનૂની સુએજ લાઇન છોડી દીધી છે અને આ અંગે એએમસીને રજૂઆત કરવામાં આવી છે। દિવાળી પહેલા લાખોનો દારૂ ઝડપાયો। દિવાળીનો તહેવાર આવતા જ શહેરમાં બુટલેગરો સક્રિય થયા છે, તો બીજી તરફ પોલીસ પણ સક્રિય થઈ છે। શહેર પોલીસની એજન્સી પીસીબી અને નરોડા પોલીસે 2 દિવસમાં 31.72 લાખ રૂપિયાનો દારૂ કબજે કર્યો છે। નરોડામાં જૂની ઘરવખરીની આડમાં ટ્રકમાં આવતો દારૂ ઝડપાયો છે, જ્યારે પીસીબીએ ચાંદખેડામાં ઘરમાંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે। યુવકે 25,000માં ભાડે કાર લઈ 2 લાખમાં ગીરવે મૂકી। ગોતામાં યુવકે પોતાના પરિચિત વ્યક્તિની ગાડી ઓળખીતા વ્યક્તિ દ્વારા ઓએનજીસીમાં દર મહિને 25,000ના ભાડે ગાડી આપી હતી, કે જેમાં શરૂઆતના 3 મહિના ગાડીનું ભાડું મળ્યું, બાદમાં ભાડું મળતું ન હતું, જેથી યુવકે જેને ગાડી આપી હતી તેને વાત કરી ત્યારે યુવકને જાણવા મળ્યું કે ગાડી અન્ય વ્યક્તિને 2 લાખ લઈ ગીરવી આપી દીધી હતી અને આ અંગે યુવકે 2 લોકો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે। એક્ટિવા ચાલક ઘટના સ્થળે જ પડતું। અમદાવાદના એસપી રિંગ રોડ પર સરદાર ધામ નજીક સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે। રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા ડમ્પર અને એક્ટિવા વચ્ચે ટક્કર થયા બાદ એક્ટિવાની પેટ્રોલની ટાંકી લીક થતા અને સ્પાર્ક થતા આગ ફાટી નીકળી હતી। ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક્ટિવા અને ડમ્પર આગની ઝપેટમાં આવી ગયા હતા। આગ એટલી વિકરાળ હતી કે એક્ટિવા ચાલક ઘટના સ્થળે જ ભડથું થઈ ગયો હતો। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પાલડીમાં મુસ્તુફા શેખનો બંગલો તોડવા ઉપર મનાઈ હુકમ યથાવત। અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ પાછળના નૂતન સર્વોદય સોસાયટીમાં આવેલા મુસ્તુફા શેખના બંગલાના અનધિકૃત ભાગને તોડી પાડવા માટે એએમસીએ હુકમ કર્યો હતો, જેને હાઈકોર્ટમાં મુસ્તુફા શેખ અને ડોક્ટર દિલીપ મોદી દ્વારા પડકારવામાં આવેલ છે, જેની ઉપર સુનાવણી બાદ હાઈકોર્ટે સ્ટેટસ કરવો જાળવી રાખવા માટે હુકમ કરીને આજે વધુ સુનાવણી હાથ ધરી હતી। સાસરિયાઓના ત્રાસથી પરણિતાએ જિંદગી ટૂંકાવી। અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ભરવાડવાસમાં રહેતી પરણિતાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે। પિયર પક્ષના લોકોએ મૃતકના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ વારંવાર દહેજની માંગણી અને માનસિક શારીરિક ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો। પરણિતાએ આત્મહત્યા કરી લીધા બાદ તેના સાસરી પક્ષના લોકો ખાનગી હોસ્પિટલમાં મૃતદેહ મૂકી નાસી છૂટ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આ મામલે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે। મૃતકના 1.5 વર્ષ પહેલા જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે। એમસી કર્મીઓ હડતાળ પર જશે। દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં સ્વચ્છતા ન જળવાય તો નવાય નહીં, કારણ કે શહેરમાં સફાઈ કર્મચારી કરનારા કામદારો દ્વારા મંગળવારે હડતાલની જાહેરાત કરવામાં આવી છે। મ્યુનિસિપલ નોકર
મંડળ દ્વારા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાથી લઈ વિવિધ માંગણીઓને લઈને મોટી રેલી કાઢવામાં આવી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ કોર્પોરેશન પરિસરમાં ધરણા પર પણ બેઠા છે. તેમ છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા હવે હડતાલ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.